સરપ્રાઈઝ લાયા મારા માટે લાયા પણ આપણો અનબોક્સિંગ આપણા નાગેશ જોડી તો બતાવી દઉં. બતાવી દે. 1 2 3. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જશો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 7:30 લોક ચાલુ કરી દીધો અને આ બાજુ જો ચા મૂકી દીધો ગરમ કરવા. આ બધું ટીવી ચાલુ છે. મમ્મી જઈશે દુકાને અત્યારે સાબુને લેવા નાહવા માટે ને જો લોકેશન. તો અત્યારે જો આ બાજુ બતાવી દો, મસ્ત લાગતું છે. તડકો નહીં આવતું છે એટલે બાકી તો પહેલાં આપણો ચાવા પી નાહવાનું છે તો નહીં, પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ફાઇનલી અત્યારે આપણે નહીં આવી ગયા ને વાગવામાં 8 વાગી ગયા છીએ. અને આ બાજુ જો મમ્મી રોટલી ગળે છે જો, આ બધું રોટલી થઈ ગઈ છે. શાક બતાવી દો તમને, મગની દાળ બનાવી જુઓ ઘણા દિવસ પછી. અને આ બાજુ આપણે જો કે શું કહેવાય, સિરિયલ ચાલુ હોય, મમ્મી જોતી હતી. અને આ બાજુ ભાઈ રસ પડી ગયો ટીવી સિરિયલ જોવા. જુઓ બેઠો બેઠો ભાઈ સિરિયલ જુઓ તે મને કે આખો જાર હોમ નથી એમ, એટલે મૂકો લાય પેલા બ્લોગ બનાવી દે પછી કન્ટિન્યુ કરીએ. અત્યારે આપણે આવી ગયા છીએ ઉનાવા અને ઘરેથી ડાયરેક્ટ સાધન મળી જતું એટલે પછી બ્લોગ ઉતાર્યો નહીં. અત્યારે ઉનાવા આવીને મૂકો લાય ક્લિપ લઈ લેવા દે. અને હવે આપણે ડાયરેક્ટ જવાનું શું ઊંઝા રિક્ષાની વાત જોઈને ઊભા રહીએ. આવો એટલી કલા ઉભા રહીએ પછી બીજા ડાયરેક્ટ ઊંચા. લેસ ગો. ફાઇનલી અત્યારે દુકાન પહોંચી જાય છે. જે દુકાનો ખુલી નહીં તો બહારને પેલા કચરો બચરો વાયરિંગ ડન કરી દઈએ એટલે પછી આપણે કોમ ઓછું રહે. પહેલાં કમ્પ્લીટ ડન કરી દઈએ. ફાઇનલી બહારનું કામ કમ્પ્લીટ ડન થઈ ગયું ને અત્યારે દુકાન પણ ખુલી જાય. અને વાગવાનું ચલાવવા જાય તમે બતાવી દઉં તો જો 9:35 થઈ જશે. અત્યારે બહાર કાઢી દીધું આપણું ને આ બધું થઈ ગયું. અત્યારે કોઈ કોમ તો હોય નહીં. જો તો જોઈએ કોમ બોમ આવો કે નહીં. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું. ચાબા લેવા જઈએ પછી કન્ટિન્યુ કરીએ. ગાઈસ અત્યારે આપણો વાગવામાં 10 વાગવા આવ્યા. 10 વાગી ગયા છે બતાવી દો. પણ 10 થવા આવી અને અત્યારે જો ભાઈબંધો આવ્યા નહીં એટલે આજ હું એકલો લાગું છું કે થોડી વાર રહી નાખે એવું લાગે. બહાર જો કોઈ નહીં, બહાર કોઈ નહીં એટલે. અને અત્યારે 10:10 થઈએ તો પહેલાં ચાબા લઈ આવીએ. એમની વાત જોતો આવી તો હંગાત લાવો અને બધા પીએ. અત્યારે વાગવા આપણો 10 વાગી ગયા અને કનુજી જોડી ચા લઈ. કનુજી નહીં સોરી, આપણો હાઈવે પરથી હતું કનુજી કાલ કે બમદાળ આવશે એટલે એના જોડેથી ચાલ આવશું. અત્યારે હાઈવે પરથી લાવે. તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગવા આપણો 12:30 થઈ ગયા હતા. અને જો આજ તો દુકાનની ગયા હતા સાસ લેવા તો ભાઈ સાસ લાવ્યો નહોતો ત્યાં તો ભાઈ એક જ સાસ લાવ્યા, 2 જણા આવીએ તો જમી લીધું ફેમિલીને. અત્યારે જો વાગવા આપણો 12:50 થઈ જશે. અને અત્યારે આપણે જમી આવી જઈશું ઓફિસમાં. થોડી વાર આરામ કરવાનું. પહેલાં કચરો બચરો વાળી દઈએ પછી 2 વાગ્યા સુધી આરામ કરવાનો. તો થોડી વાર આરામ કરી પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. A few moments later. તો ગાઈસ ફાઇનલી અત્યારે વાગવા 3 વાગી જાય ને ભાઈઓ, 2 ભાઈઓ ચા લઈને જો હેડે યાદ તો કનુજી કાલ આવી જાય. કનુજી રણુજાથી આપણે કાલ આવી જઈએ છીએ એટલે કાલ આપણે એકદમથી કાલ આપવાની છે. તો સપોર્ટ કરતા રહેજો. કહી દીધે લાઈક શેર કરતા રહેજો. લાઈક શેર કરો ફટાફટ. હમણાં સબસ્ક્રાઈબ વધતા નહીં તો ફટાફટ સબસ્ક્રાઈબ વધારો. નજીક આવે નવરાત્રિ એટલે માહોલ ગરમ થવાનો એટલે ફૂલ વિડીયો આવી જાય આપણે બધા. 9 નવરાત્રિના વિડીયો હશે જોવાનું ભૂલતા નહીં. આગળ વિક્રમ જાજો. હવે આગળ તમે બતાવી દઉં. વિક્રમ સનેડો મારો બંકો બંકા જોશે કે નહીં. બંકો જ આવે ચાલુ જ છે બંકાનો. તમારા ભાઈ બંકો મળી ગયો. અત્યારે બંકો આવી ગયો ને બંકો એક મસ્ત સોંગ લઈને આવ્યો તો ખાલી સપોર્ટ કરતા જઈએ. બને એટલો શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા આવતા સ્ટાર્ટ. જુજી જુજી તારી યાદો તારા મન કેવું ચંદન કેવું તું એટલું વિચારમાં પરના જોન પરના વિચારમાં
જવું તો પેલા મને પૂછવું તું ગણું પૂછના હિસાબ મારા જોડેથી લેવા માતાની સોની થાળી કેવું આમ સપોર્ટ બપોર્ટ બપોર તમે જેમી સપોર્ટ કરજો. અત્યારે આપણો વાગવામાં 6 વાગી ગયા હતા અને 3 બંકા આજ પાછા હેડે ગયા. તો જય માતા. આ ભાઈ સેવ મમરા ખાય છે. આ બધું સેવ મમરા થોડું લેટ કીધું 6:30 થઈ ગયા એટલે ભાઈને લઈને આવ્યા છીએ. અને અત્યારે જો ખાલી લોકેશન જોઈ લે આપણે ઊંઝાનું. ઓકે જય માતા. તો હવે ડાયરેક્ટ જઈએ ઘેર. આ તો ઊભા રહ્યા હતા દુકાને એટલે પછી કહું લાય બ્લોગ લઈ લે દે પછી અવાજ આવે તો કંઈ મજા આવતી નહીં હોય એટલે કહું હવે ડાયરેક્ટ ઘેર. અત્યારે આપણો વાગવામાં 7 વાગી ગયા ને આમ તો ઓલરેડી આપણો 6 વાગે નહીં તો 6:30 વાગે આપણે ઘરે આવી ગયા હતા. અને નાગેશની આપણે વાત જોતા હતા તે 7 વાગે આપણો નાગેશ ઘરે આવી ગયો. અને આપણો જે તમને હજુ કીધું નહીં આપણો સરપ્રાઈઝ લાવે મારા માટે લાવે પણ આપણો અનબોક્સિંગ આપણા નાગેશ જોડી તો એ પેલા અનબોક્સિંગની વાત જોતો હતો અને બતાવી દઉં તમને શું લાવ્યો બતાવું. તો આપણે પેલા ઘરમાંથી લઈ આવીએ. જો તો ઘરમાં બી આવી જાય તું બહાર બે. તો આપણે ઓલરેડી અનબોક્સિંગ દુકાને આપણે કરી દીધું હતું પણ અત્યારે આપણે નાગેશ જોડી અનબોક્સિંગ કરાવશું. તો લ્યો પકડો ખોલો અનબોક્સિંગ ખોલો બેહીને ખોલો. તો આપણે નાગેશની વાત જોતા હતા ને નાગેશના જોડે અનબોક્સિંગ કરાવીએ. બતાવી દઉં 1 2 3. તો જો આપણા પટ્ટી વાદળી છે અને આપણે ઓનલાઈન બૂટ મંગાવ્યા હતા. તો બૂટ આવી ગયા છે 400 રૂપિયાના. તો જો 400 રૂપિયાના બૂટ છે યાર મારા માટે પહેરવા લાવ્યો હતો. તો નવરાત્રી નજીક આવે એટલે પછી પહેરવા કેવા તું હળવા જતો પણ બૂટનું રિવ્યૂ તો આવે એ બૂટ છે ભાઈ મારા માટે લાવ્યો. ભાઈ તારા માટે આપણે ઓનલાઈન કોક મંગાવશું. હો મોજડી આ છે ભાઈ બૂટ. હા કમ્પ્લીટ ના ગમે? હા ગમે. પછી આપણે સંજયને પૂછી લઈએ. બોલો સંજય. મસ્ત હોય. હું સંજય બધા જે જોઈ લીધા હતા પણ આપણો નાગેશના જોડી અનબોક્સિંગ કરે. મારો નાનો ભાઈ છે હા તે બૂટ તો મારે જ પહેરવાના હોય ને અનબોક્સિંગ તો કરાય ને યાર. હા રોડો તો આટલું હતું. આટલો સરપ્રાઈઝ કેવી હતી નાગેશ કમ્પ્લીટ. અત્યારે વાગો આપણો 7:30 થઈ જાય ને જમવા બેસી જાય. આ બાજુ બાજરીના રોટલા થઈ છે હમણાં 2 દિવસ અને આ બાજુ પુલાવનું શેક છે. આમાં મરચું છે અને આમાં આપણે ખીચડી છે અને આ બાજુ ભાઈ નાગેશ નહીં આવી ગયો છે. તો પહેલાં જમી. અત્યારે વાગવા આપણો 8 વાગી જાય ને આ બાજુ જો મમ્મી અને નાગેશ બે લૂડો રમી. તો આજનો વ્લોગ અહીંયા સુધી. તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ઉતાને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી નાખો.